હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું નિમિષા સોની. ચાલો આજે આપણે બનાવીશું બેસનના પુલ્લા. બેસનના પુલ્લા બનાવવા માટે ચણાનો લોટ હું મારી રીતે 5 મોટા મોટા ચમચા લઉં છું. આ પુલ્લા હું 4 થી 5 વ્યક્તિ માટે બનાવું છું. 3 ચમચા લીધા છે મોટા. હવે તેના અંદર જ આપણે મસાલા કરી દઈશું. હળદર પાવડર અડધી ચમચી, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. સૂકા મસાલાને જ આપણે એકરસ કરી દઈએ. થોડું પાણી એડ કરીને આપણે તેની અંદર લમ્સ ના બને તેવી રીતે આપણે તેને સેટ કરી દઈશું. થોડું પાણી એડ કરું ફ્રેન્ડ્સ. એકદમ ઢીલું પણ પૂરણ નહીં કરી દેવું. બેસનની અંદર ગાંઠો જલ્દી પડી જતી હોય છે. ધીરે ધીરે તેને હલાવતા રહેવું, તેનાથી ગાંઠો નહીં પડે. તમે તેની અંદર ડુંગળી એડ કરી શકો છો, કેપ્સિકમ પણ એડ કરી શકો છો. મેં તેની અંદર આ રીતે ગળ થોડું રાખ્યું છે. 10 મિનિટ માટે તેને હું સેટ થવા દઈશ. તેના અંદર મેં 5 મિનિટ જેવું સેટ થઈને ખોલ્યું. 3-4 કળી લસણ હવે એડ કરું છું ફ્રેન્ડ્સ. હું સરસ ફરીથી મિક્સ કરી દઈએ. આટલું બેસન પલાળવામાં મારે આ ગ્લાસ છે એવું અડધું પાણી જોયું હતું, અને આટલી પ્રમાણની મેં થિકનેસ રાખી છે. તવો લીધો છે. તેલ કે બટર કોઈ બી તમે સ્પ્રેડ કરી દો. મેં ઓઇલ લીધું છે. પૂરણ એડ કરીએ. ફરી થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું. ધીમા તાપે તેને સીજવા દઈશું. ઉલટ પુલટ કરતા રહીએ. 5 મિનિટ આ સાઈડ પણ થોડું શેકાવા દઈશું. બંને બાજુ સરસ એવું શેકી દેવું ફ્રેન્ડ્સ. વરસાદની મોસમમાં બેસનના ચીલા કે પુલ્લા ખાવાની ખૂબ જ મજા આવે છે. આપણો ચીલો રેડી છે. તમને અમારી રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.